જો અમારે શું કે હર્ષદ મામા બા માંડવામાં બેહવાની તો તૈયારીમાં જ છે. તો અંદર એન્ટર થઈ ગયા છે ને જો આ બધા અમારે વરરાજાએ બેઠવાના જ છે ને બધા મહેમાન બેઠા છે આપણે. જય માતાજી, ફરી એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું. અત્યારે લગ્નમાં નીકળી ગયા છે ને હું કહેવાય કે એકલો આ રહી ગયો તો એટલે ભાઈ લેવા આવ્યો છે પેપર દેવા આવ્યો તો એટલે હું કહેવાય મોડું થઈ ગયું એટલે કાંઈ ભેગું થયું નહીં. પછી ગાડી લેવા આવ્યો. અત્યારે બોર્ડની એક્ઝામ હાલે છે અમારે એમ કહેવાય એટલે એ આટલું કંઈ ભેગું થતું નથી. રસ્તે નીકળી હર્ષદ મામાના લગ્ન છે એટલે ત્યાં નીકળી ગયા છે અડધરામાં. શાંતો નીકળી ગયા પણ ધીમે રહી. ફાઇનલી પહોંચી ગયા છે ને જો વરરાજાભાઈ અંદર થાય છે એન્ટર. સોરી આ ઝૂમિંગ રહી ગયું, તમને માફી ચાહું છું. જો અમારે શું કે હર્ષદ મામા બા માંડવામાં બેહવાની તો તૈયારીમાં જ છે. જો આયા છે અને હું અહીં સૌથી બહાર ઊભો અહીંયા જમણવાર છે બધો. તો ચાલો હવે અંદર જઈએ આપણે. તો અંદર એન્ટર થઈ ગયા છે ને જો આ બધા અમારે વરરાજાએ બેઠવાના જ છે અને બધા મહેમાન બેઠા છે આપણે. હવે વરરાજાભાઈ બેઠી ગયા છે અને જો અમે અહીં બેઠી ગયા. વરરાજો પેવણા કરે એની રીતે, અમારે રખડવાનું જ હોય. ભલે મામા હોય આ જો બેઠી ગયા. અહીંયા બધા સભા કરીને બેઠી ગયા બધા. તિથરાજભાઈ અમારે તિથરાજભાઈ શરમાઈ બહુ છોકરો શરમાઈ. જો હું ખેંચલા મને જ દે, મન દે ની લાય મન દે. એકલો ખાઈશ હા ઘરે તો ભાઈ હેઠા બેઠી ગયા છે ને વાડી બંધ પાણી લેવા જાય. આપણે બીજું શું હોય, લગ્નમાં આવ્યો તો ખાવા પીવાનું જ હોય ને. અમારે તિથરાજભાઈ જિગ્નેશ કવિરાજ નું ગીત ગાવા માંગે છે. હાલો તિથરાજ. रोम रोम भाइयों, सिस्टम पार देंगे. ગાઈ નાખો હાલો. અરે ગાઈ નાખો ને યાર. कुछ तरीका है भीख मांगने का? જિગ્નેશ કવિરાજ હાલો બધા નાચવા માંડે. જો બધા આમ નિમાણા થઈને બેઠા. જો ઘડીક જિગ્નેશ કવિરાજ નું ગીત ગાઈ નાખો યાર. લ્યો ને અરે શરમાવાનું થોડું યાર, તમારે કલાકાર બનવું હોય તો લ્યો જરાક લ્યો. અરે આ છોકરો જ શરમાઈ ગયો યાર. ગાઈ નાખ નહીં લઈને લા, તને એટલી ફરમાઈશ બધા કરે છે. જિગ્નેશ કવિરાજ નું ગીત ગાઈ નાખો યાર. એક નકરાડી બૂટ હું લઈ જાઉં, બૂટ લઈ જાય ન કરું. લાવ મન દે બૂટ દે લાવો જો હું બૂટ अबे साले जो બૂટ વગેરે નો આવ્યો. મને દે હાલ, મને દે લે હું લઈ લઉં. તારા છે લઈ લ્યો નાડી ખેંચી લ્યો. નાડી તો ફાઇનલ હવે જમવા બેઠી ગયા છે. હું કે પાણી લેવા બેઠી ગયા છે. જાઓ જમવામાં હું છે, ટેફલી છે, શાક છે, આવું બધું છે કંઈક. જો મારા એ બધા દાંત કાઢે છે. દાંત કાઢવાનું રીઝન યાર મેરે કો ભી બતાઓ, મેં ભી હસું અકેલે કે મત હસો યાર. તો બધા જમવા બેઠી ગયા છે. હાલો જમી લઈએ અને કરામાં ભેગું નહીં થાય, નહીં વધે આપણી વાત. ખાવું ખાવા પીવાનું થઈ ગયું છે. હું કે અન્ન પાણી બધું લઈ લીધું છે. હવે જો અમારે ગાય માતાને બેઠા છે ત્યાં આવી ગયા છે બધા. શું કહેવાય મસ્ત મજાનો છાંયો છે અહીંયા. ને હવે આડી પછી બસ કંઈક જાય. હવે બધા જો અહીંયા ગોઠવાઈ જ જાય ઘડીક. એક તો ગાડીઓ કોકની એટલે તારી ગાડી છે લે એવું છે એમ ને. જો તો છોકરા અત્યારની પેટી બગડી ગઈ. ફોનનું ફોનનું જ ચાલુ કરી દેવા પડે. આવ જો તો આ જો સામે એક ફોન ચાલુ છે, આ ફોન ચાલુ છે ને મસ્ત મજાનો પવન આવે છે. લોકેશન પણ મસ્ત છે એક નંબર. ચાલો હવે કંઈક રખડવા જઈએ. મારા દીકરે લક્ષ્મણભાઈ તો અમારે હીરો લાગે લે. પેલા પટો દેવો બેગદીક પહેરવા. હે લક્ષ્મણ બેગદીક પેટો પહેરવા દેવો. તો ફાઇનલ સોડા પીવા આવી ગયા છે ને હવે દુકાન તો બધી બંધ છે. જો કઈ જગ્યા ના 1.5 કિલોમીટર જેટલો હાલી ગયા છે, દુકાનો બંધ છે. જો આ ગાડીઓમાં બધા શું કહેવાય કે હવે બેઠવાનું કે
ક્યાં છે? હાલો તો ન્યા હાલો હાલો, દુકાન ખુલી હોય તો જાય. હાલો ઓય, આ સાઈડ ખુલી હોય, આ સાઈડ આ સાઈડ ખુલી હોય તો સોડા બોડા પીવા જાય. જો આયા એક ખુલી છે, આયા છે એક ખુલી. હસુ મામા આયા એક ખુલી છે. ચાલો ચાલો, સોડા બોડા જ પી હવે. જો આ છોકરો બહુ શરમે. જો આયા મળી જશે, આયા મળી જાય. હાલો સોડા બોડા પી લે. મારે નતા ચવાણામાંથી 35 મણ કપાસ થયો. હા હોરી સોડા કૃષ્ણા સોડા શોપ. સોડા તો નથી, હવે પોપટ થઈ ગયો આપણું. ચાલો હવે બીજી દુકાન હોય તો હવે જાય ઓલી સાઈડ. હા તમને કીધું યાર, આ સાઈડ દુકાનો હતી બધી. ન્યા ક્યાં તો હતી જ ને. કામ પૂરું થઈ જાય. હવે ના આવે ના દુકાન હતી. હાલો આ સાઈડ હોય તો જોઈએ. હા અંદર કાંઈક દુકાન ખુલી તો જાય હવે. કંઈક દેખાતી નથી ખુલ્લી દુકાન. તો ફાઇનલી દોસ્તારના દુકાને પહોંચી ગયા છે. અને જો અમારે પિયુષભાઈની દુકાન છે. કાંઈ હાલતા હાલતા કાંઈ ખબર જ નથી, નાની દુકાને પહોંચી ગયા. સોડા બોડા પી લઈએ, એના ખર્ચે પીએ છે અમે. હવે એટલા બધા માણસો પીવા માટે આવ્યા છે. બધી બીજી સોડા કાઢીને હાલો આપણે સોડા પી લઈએ, પછી પાછા જઈએ માંડવે. વરસ તો પેમણિયા કરીએ, આમ બધા રખડીએ ત્યાં આવે ના. તો સોડા બોડા પીને હું કાંઈ માંડવે આવી ગયા છે ને જો ફેરા ફરે છે. અમે હું કહે સેલે બેઠા જો અહીં આડા બેઠા છે એટલે તમને હરખું નહીં દેખાય. ફેરા ફરે છે ત્યારે બધા ફટાકડા લઈને ઊભી ગયા. જો તો અત્યારે ફટાકડો હાથમાં આવી ગયો છે ને જો હવે આગળ ફોડવા જાય. હવે જો અત્યારે રસુ મામા જાય ફટાકડો લઈને. જો વરરાજો સાપી જો અત્યારે જો વરરાજ નકર દૂધ પીસ કે સા આ દોસ્તર આડો આવી ગયો યાર, જાને યાર. જો 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 પી રેકે બી લઈ લીધી વરરાજા પાસેથી લઈ લીધી. જો એ દૂધ ઢોળતા જો કોઈ નહીં. પૂર્ણ થઈ ગયું છે ને બસ હવે નીકળવાનું છે અહીંથી. જો તૈયારીમાં જ છે. હવે 4 વ્હીલમાં બેઠાડી દીધા છે અને બસ હવે નીકળવાની તૈયારીમાં જ છે. જો ડીજે પણ તૈયાર છે. હવે ચાલો આગળ નીકળીએ. હવે નીકળી ગયા છે ને શું કહેવાય કે બધા ટ્રેક્ટરમાં ચડે છે. જો ઓલા બેને મૂકીને બી ટ્રેક્ટરમાં અત્યારે તો બધા વહે છે. હવે બસ નીકળવાની તૈયારી જ છે. હવે 4 વ્હીલ તો વહી ગઈ, હવે બસ ટ્રેક્ટરને વહે છે અમે. હવે અહીંથી જગ્યા નથી નીકળવાની, નકર નીકળી જાય. ફાઇનલી આશ્રમમાં પહોંચી ગયા છે ને શું કહેવાય કે 4 વ્હીલું બધી આવી ગઈ છે ને ટ્રેક્ટર આવે છે. હજી ટ્રેક્ટર આવે છે. લે જો આવ્યો આશ્રમ. જો તો બસ હવે આગળ નાસ્તો બાસવાનું છે. હવે બસ ડીજે બીજા આવે પછી નાચશે. ડીજે હજી ત્યાં ભીગું નથી લાગતું. લે હાર્દિક મામા ડીજે હજી ત્યાં પાછળ છે. એટલે બરાબર એવું છે એમ ને. વરાજા ભાઈ ને મળતા આવીએ આપણે. અમારો બ્લોગ તમે લાઈવ બોલો. હા જો તો બહુ શરમાયો વરાજા ભાઈ યાર તમે.
ટ્રેક્ટર ઉપર ચડીને જાય છે. હવે જો અમારે ડીઝેના વગર ટ્રેક્ટરના ડ્રાઈવર છે અને જરૂર ડીજે. તો બસ હવે જાય છે ને આગળ રાખવાનું છે આપણે દેશુભાઈ દુકાને જાતે આખી રાત ડીજે રાખવાનું છે આ એવું છે ને આખી રાત રાખવાનું છે. મોજ કરવાની છે. અમારો વિડીયો ગમે બ્લોગ તો તમે લાઈક કરજો શેર કરજો. કરીને જો ભાઈ હર્ષદ કે હાર્દિક મામાએ કીધું છે તો જો તમારો ભાઈ કેમ બેઠો થાય. તો ફાઇનલી ડીજે ચાલુ થઈ ગયું છે ને હું કહેવાય કે જો બધા નાચવા માંડ્યા છે, રાસ રમે છે, ડીજે ચાલુ થઈ ગયું છે. આ યાર અવાજ નહીં આવે ડીજે ચાલુ છે એટલે જો આમાં મારો અવાજ જ નહીં તમને આવે. તો ફાઇનલી હવે હું કહું કે નાસી બાસીને હવે જમી લીધું છે. હકની હતી જરી જમવામાં તમને દેખાડી દવા જરી. તો હવે જમી લીધું છે ને હવે હું તો આ બ્લોગને એન્ડ કરી નાખીએ. નવાય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો ફરી એક નવા બ્લોગમાં મળીએ. તો ચાલો ટાટા ગુડ બાય.